અમદાવાદ સિંધુભવન અકસ્માત કેસમાં ટ્રાફિક પોલીસે કાર ચાલક પ્રેમ માળીની કરી ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં યુવતી ડોક્ટર વૈશાલી જોશી આપઘાત કેસમાં યુવતી સાથે પીજીમાં રહેતા રૂમમેટ સહિત 3 લોકોના નિવેદન લેવાયા. ક્લિનિકના સાથી કર્મચારી પાસેથી પણ વિગતો મેળવવામાં આવશે. રાજકોટમાં સરકારી આવાસ કૌભાંડમાં ટીવીના અહેવાલની અસર. મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું અને આપ્યા તપાસના આદેશ. રાજકોટ લાડાણી એસોસિએટ પર ઇન્કમ ટેક્સની કાર્યવાહીમાં મોટો ખુલાસો. આઈટીની તપાસમાં બેનામી હિસાબોની 3 ડાયરી મળી આવી. સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી. પાલ વિસ્તારની એક સોસાયટીમાં પાર્કિંગમાં રમતી બાળકી પર કાર ચાલકે કાર ચઢાવી દીધી. સુરત શહેરમાં ફાયરિંગની ઘટના. સારોલી વિસ્તારમાં ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બની. સુરતના કતારગામમાં થયેલી 8 કરોડ લૂંટ કેસમાં મોટો ખુલાસો. લૂંટ કેસનો મૂળ ફરિયાદી જ નીકળ્યો આરોપી.